સુરતના સાંસદ દર્શનાબેન જરદોશી પણ કોરોનાની રસી લીધી. રસી લઈને તેમણે સંદેશ આપ્યો કે ભારતીય બનાવટની રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને લોકોએ ભય રાખ્યા વિના રસી લેવી જોઈએ. રસીના બંને ડોઝ નિયત સમયે લેવા તેમણે અપીલ કરી. મહત્વનું છે કે સુરતની 24 ખાનગી હોસ્પિટલમાં કોરોનાના રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો 40થી વધુ સરકારી હોસ્પિટલમાં પણ રસી આપવાની ઝુંબેશ ચાલી રહી છે. સુરતમાં 60 વર્ષથી વધુ વયના 2,70,000 લોકો છે અને ગંભીર બીમારીથી પીડાતા 2.5 લાખ લોકો છે. આ તમામ લોકોને રસીકરણના બીજા તબક્કામાં રસી આપવામાં આવશે. જે રીતે કોવિડની મહામારીમાં ભારત દેશે ઉભરીને આખા વિશ્વની અંદર જે મેસેજ આપ્યો છે અને કોરોનાની લડાઈ લડ્યા છે એને સ્વનિર્ભર ભારતના હિસાબે અહીંયાથી જ બનેલી વેક્સિન લઈને એમણે પણ આજે ખૂબ શરૂઆત સરસ કરી છે. એમના જ માર્ગદર્શન હેઠળ આજે અમે અહીંયા સુરતના સ્મીમેર ખાતે વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, જે લગભગ નોંધાયેલા છે 60 વર્ષથી ઉપરના અને બધા પેશન્ટોને માટેની વ્યવસ્થા ખૂબ સરસ કરી છે. પ્રાઇવેટ જગ્યા ઉપર પણ લઈ શકાય છે અને ખૂબ નોમિનલ ચાર્જિસ 250 રૂપિયા પણ લઈને પણ લોકો વેક્સિન લઈ શકે છે. એટલે આજે જે મોટાભાગના લોકોને પોતાને આ લડાઈની અંદર લડવા માટે જે વેક્સિનની જરૂર છે તેના માટે ખૂબ સરસ વ્યવસ્થા ભારત સરકારે કરી છે. આજથી બીજા ચરણનું જે રસીકરણ અભિયાન ચાલુ થયું છે એમાં 60 વર્ષથી ઉપરના તમામ લોકો અને 45 વર્ષથી 60 વર્ષના જેટલા કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોને વિનંતી છે કે લોકો સ્વયંભૂ આવીને આ જે રસી છે એ સુરક્ષિત છે. આપણે જોયું છે અને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ રસીકરણનું અભિયાન અલાઉ કરવામાં આવ્યું છે, જેમાં 250 રૂપિયા પે કરીને વેક્સિનેશન કરી શકાશે. ગવર્મેન્ટ હેલ્થ સેન્ટર્સ ઉપર તદ્દન ફ્રીમાં વેક્સિનેશન કરાવી શકશે. આ વેક્સિન સંપૂર્ણ રૂપે સુરક્ષિત છે. 60 વર્ષથી ઉપરના લોકો અને 45 વર્ષથી 60 વર્ષના કોમોર્બિડિટીઝના લોકોને વિનંતી છે કે એ લોકો રસીકરણ કરાવે. एबीपी अस्मिता, गुजरात की अस्मिता।